હર્ષ રાજુભાઈ છે. હું શ્રી રંગપર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરું છું. નમસ્તે, મારું નામ સાકરિયા છે જયંતિભાઈ છે. હું શ્રી રંગપર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરું છું. કૃતિનું નામ, વિભાગ નંબર તથા નામ. વિભાગ નંબર 3, નામ નેશનલ ફાર્મ. કૃતિનું નામ દેશી ગાય આધારિત સજીવ ખેતી. પ્રસ્તાવના: આજના આધુનિક જમાનામાં વધુ ઉત્પાદન મેળવવાની લાલચમાં ખેડૂતો આડેધડ રાસાયણિક દવાઓ અને ખાતરોનો ઉપયોગ કરી રહ્યા છે, જેનાથી લોકોની થાળીમાં ઝેર ખોરાક સ્વરૂપે પીરસાડ્યો છે. આવા સમયમાં તાતી જ રહેશે સજીવ ખેતી. કૃતિ તૈયાર કરવા માટેનો હેતુ લોકોને ઝેર મુક્ત ભોજન મળે અને ખેડૂતોની આવક બમણી જાય. વૈજ્ઞાનિક સિદ્ધાંત: દેશી ગાયના પંચકીઓમાં રહેલા પોષક તત્વો અને બેક્ટેરિયાના ઉપયોગથી ખેતી સમૃદ્ધ થાય છે. તૈયાર કરવાની પદ્ધતિ: 5 કિલો માટી, 1 કિલો ગોળ, 5 કિલો આંકડાના પાન, 5 લીટર છાશ, 5 લીટર ગૌમૂત્ર અને 5 કિલો દેશી ગાયનું છાણ. તેને એક ટીપુણું લેવાનું, તેમાં 200 લીટર પાણી ફેરી તેમાં નાખી લાકડી દ્વારા હલાવવાનું. લાકડી દ્વારા હલાવ્યા બાદ તેને આપણે 10 દિવસ સુધી ઢાંકીને છાંયને રાખી મૂકીએ અને જ્યારે તેને આપણે ઉપયોગમાં લઈએ ત્યારે આપણે તેને ફરીથી એકવાર લાકડી દ્વારા હલાવી લેવાનું. વ્યવહારિક ઉપયોગ: 10 દિવસ બોળો કરી પાણી સાથે આપવામાં આવે તો ફૂગજન્ય રોગનો નાશ થાય છે, છોડનો વિકાસ સારો થાય છે, જમીન પહોંચી રહે છે. આ બધું કરવાથી રાસાયણિક ખાતર કે દવાઓ આપવાની જરૂર પડતી નથી. અને જ્યારે આપણે રાસાયણિક ખાતર કે દવા છાંટી ત્યારે અળસિયાનો નાશ થાય છે અને આમાંથી જે અળસિયાનો બચાવ થાય છે. અને જ્યારે આપણે આ ઉપયોગમાં લઈએ ત્યારે આપણે તેને ગાળીએ, તે જે વધારાનું જે કચરામાં વધે તેને આપણે ખાડો કરી જમીનમાં પણ દાટી શકીએ, જેનાથી અળસિયાનો ખોરાક પણ મળે છે.